વધુ બે ગુજરાતી કલાકારનો કકડાટ આવ્યો સામે। કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ। કાજલ મહેરિયાએ પાટીદારોના કુળદેવીનું અપમાન કર્યાનો આક્ષેપ। દ્વારકાના કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ। અમરેલીમાં કોંગ્રેસના ધરણા પર ભાજપના પ્રહાર। કોંગ્રેસના હારેલા નેતાઓ પાસે મુદ્દા નથી। કોંગ્રેસ નારી સન્માનની ખોખલી વાતો કરતી હોવાનો આરોપ। કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે। અમરેલીના લેટરકાંડ મામલે કોંગ્રેસનું ઉપવાસ આંદોલન। પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશ દાનાણી 24 કલાકના ધરણા પર બેઠા। પાટીદાર દીકરી પર પોલીસનું દમન થયું હોવાના આરોપ લગાવ્યા। બનાસકાંઠાના દિયોદરમાં વિરોધ યથાવત। ઓગળ જિલ્લાની માંગને બાર એસોસિએશનનો ટેકો। આરામ ગૃહ આગળ ધરણામાં વકીલ મંડળ પણ જોડાયું। દિયોદર માંગે ઓગળ જિલ્લોના નારા સાથે સૂત્રોચ્ચાર। જૂનાગઢના માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ। બજારમાં ભીખ માંગીને કર્યો વિરોધ। ખેડૂતોની નુકસાનીની સહાય ન મળતા ધરણા। ટેકાના ભાવે મગફળી ખરીદી બારદાનના અભાવે બંધ હોવાનો આક્ષેપ। ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 48 કલાક ઠંડીથી મળશે રાહત। 48 કલાક બાદ ફરી આવશે ઠંડીનો રાઉન્ડ। 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી નોંધાયું તાપમાન। ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો રહેવાની હવામાન વિભાગની આગાહી। 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદ અને કરાનું ઓરેન્જ એલર્ટ। 12 જાન્યુઆરીથી ગાઢ ધુમ્મસ છવાશે। દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા। એમપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં કોલ્ડ વેવનું એલર્ટ। જમ્મુ કાશ્મીરના શોપિયાનમાં હિમપ્રકોપ। ભારે હિમવર્ષા બાદ રસ્તાઓએ બરફમાં સમાધિ લીધી। ઠેર ઠેર બરફના થર જામતા જનજીવન પ્રભાવિત થયું। વાહન વ્યવહાર ખોરવાતા તંત્રએ સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરી। હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ઘસારો। બરફવર્ષાનો લાવો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। રસ્તા લપસણા થતા લોકો પરેશાન। જમ્મુ અને કાશ્મીરના ગુરેજમાં ભારે હિમવર્ષા। લોકો બરફ વચ્ચે ક્રિકેટની મજા માણતા દેખાયા। બર્ફીલી ક્રિકેટ પીચ પર યુવાનોએ ચોક્કા છક્કા લગાવ્યા। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ફરીથી ડલ તળાવ। તાપમાન ગગડતા ડલ તળાવના નીર બરફ બન્યા અને હાડથી જવતી ઠંડીમાં થીજી ગયેલા નીરનો સુંદર નજારો સામે આવ્યો। તળાવના નીર જામી જતા બોટ કિનારે લગાવવાનો વારો આવ્યો। હાડથી જવતી ઠંડીમાં ઠૂંઠવાયું શ્રીનગર। તાપમાન માઇનસમાં નોંધાતા ધંધા રોજગાર અસરગ્રસ્ત થયા। પ્રવાસીઓએ હાડથી જવતા તાપમાનમાં પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી। સ્વપ્નનગરી મુંબઈમાં પણ ગગનચુંબી ઇમારતો ઝાંખી પડી। ધુમ્મસની ઝપેટમાં જોવા મળ્યું શહેર। રસ્તા પર પણ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। રાજધાની દિલ્હીમાં વાદળો ઉતરી આવ્યા હોય તેવો નજારો। કોલ્ડ વેવની અસરને પગલે શહેરમાં ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળ્યું। રસ્તા પર પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકોને હાલાકી। વાદળોમાં ઢંકાયેલી રાજધાનીનો આકાશી નજારો થયો વાયરલ। રાજ્યમાં એચએમપીવીએ દસ્તક દેતા મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર બન્યું સતર્ક। લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન સાથે 50 બેડનો વોર્ડ તૈયાર। આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી પણ કરાઈ કાર્યરત। બાળકો, મહિલાઓ અને પુરુષો માટે અલાયદો વોર્ડ। સાબરકાંઠામાં એચએમપી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ। બેબી કેર હોસ્પિટલમાં દાખલ બાળકનું સેમ્પલ આગળ તપાસ માટે મોકલાયું। 7 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ। અમદાવાદ સાબરકાંઠામાં એચએમપીવીના કેસ નોંધાતા જ પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં। ભાવસીજી જનરલ હોસ્પિટલમાં તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ। ઓક્સિજન, વેન્ટિલેટરથી સજ્જ બેડવાળો પીડિયાટ્રિક વોર્ડ તૈયાર। ભાવનગર પંથકના મેસણકામાં આવી ચડ્યા સિંહ અને રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટાર। સીસીટીવીમાં કેદ। શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ઉત્તરાખંડના કોર્બેટ નેશનલ પાર્કમાં દેખાયો વાઘ પરિવાર। 2 વાઘણ પોતાના બાળ વાઘ સાથે લટાર મારતી કેમેરામાં કેદ। વાઘ પરિવારને જોઈ પ્રવાસીઓ રોમાંચિત થયા। લટાર મારતા અને નદી કિનારે પાણી પીતા વાઘનો વિડીયો થયો વાયરલ। ડુંગળીથી ઉભરાયું ગોંડલ માર્કેટિંગ યાર્ડ। 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થતા યાર્ડ થયું હાઉસફુલ। ડુંગળી રાખવાની જગ્યા ન હોવાથી આવક બંધ કરાઈ। મણ ડુંગળીના ભાવ 200 થી 450 બોલાયા। સુરતમાં મૃત ગાયનું માથું ઉજાય રસ્તા પરથી મળી આવ્યું। જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો ભારે રોષ। પાલનપુર રોડ પર આવેલી એલપી સવાણી સ્કૂલ 4 રસ્તા પરની ઘટના।
બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો આતંક. બાળકીને સ્કૂલે મૂકવા જતા વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધા. રખડતા ઢોરને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ. સાગર પટેલના આરોપોને કાજલ મહેરિયાએ ફગાવ્યા. કહ્યું, આ વાત સાબિત કરે તો ગાવાનું છોડવા તૈયાર. ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી જ નથી. ઉઘાડા પગે ઊંઝા જઈ દીવો ઉપાડવા તૈયાર. સરકારી ભરતી પ્રક્રિયાને લઈને કચ્છ યુનિવર્સિટી ફરી વિવાદમાં. નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપ. 16 નિયમોનો ભંગ કરીને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી થઈ હોવાની ફરિયાદ. સુરતમાં વિવિધ પ્રશ્નોને લઈને માલધારીઓએ કાઢ્યો મોરચો. કોર્પોરેશન પરેશાન કરતી હોવાનો આરોપ. ગોચરની જમીન છુટ્ટી કરવા અને પશુઓ માટે અલગ ઝોન ફાળવવા કલેક્ટરની રજૂઆત. સુરેન્દ્રનગરના વડોદ ગામે સરકારી જમીન પર કરાયેલા બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર. જેસીબીની મદદથી ગેરકાયદે મકાનો તોડી પડાયા. અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરી હતી ફરિયાદ. રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ. એસઓજી પોલીસે લાખોની કિંમતનો 800 કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો. પનીરની ગુણવત્તાને લઈ તપાસ હાથ ધરાઈ. મોનલ લિંબાચિયા, જય પટેલની ધરપકડ. જય પટેલના પિતાની પણ ધરપકડ કરાઈ. પુલકિત સતવારાને આપ્યા હતા 5 થી 6 લાખ રૂપિયા. જમીન લેવેચમાં ખોટ જતા રચ્યું હતું ષડયંત્ર. 80 થી 90 લાખ ઉભા કરવા કારસો ઘડ્યો. નાણાં ડૂબી જતા પરીક્ષા ભરતી કૌભાંડ આચર્યું. પ્રાઇવસી મેન્ટેન રહે તેવા ઉમેદવારો ટાર્ગેટ કર્યા. સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓ બગાડી રહ્યા છે શહેરની સુરત. સાણંદ સર્કલથી શાંતિપુરા સુધીનો રસ્તો બિસ્માર રોડ પર ઠેર ઠેર ખાડારાજ. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકો પરેશાન. ગાંધીનગરમાં પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની રેલી યોજાઈ. ધોરણ 1 થી 5માં ભરતી વધારવા માટે માંગ કરી. 17,000ની ખાલી જગ્યા સામે 5,000ની જ ભરતી બહાર પાડી. 1 થી 5માં 50% જગ્યા પર ભરતીની માંગ કરી. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના આગેવાનોનું વિરોધ પ્રદર્શન. ઉપલેટાના મામલતદારે કોંગ્રેસના આગેવાનો સાથે ગેરવર્તન કર્યાનો આરોપ. મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરીને આપ્યું આવેદનપત્ર. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરના રાજીનામાની ખુશી મનાવાઈ. વિદ્યાર્થીઓએ હેડ ઓફિસમાં ફટાકડા ફોડી રાજીનામાની કરી ઉજવણી. એક હતું શાસન અને મળતિયાઓને ઊંચા પગારની લાણી કરવાનો વીસી પર આરોપ. રાજીનામા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. વડોદરામાં એમએસયુના વીસીના રાજીનામા મામલે રજિસ્ટ્રારે વિવાદ છેડ્યો. વિવાદિત વીસી વિજય શ્રીવાસ્તવના ખાસ પ્રોફેસરને ઇન્ચાર્જ વીસી બનાવવાનો આરોપ. ડીન પ્રોફેસર ધનેશ પટેલની ઇન્ચાર્જ વીસી તરીકે નિમણૂક કરાતા વિવાદ. પંચમહાલના ગોધરામાં કપિરાજનો આતંક. સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે અનેક લોકોને બચકા ભર્યા. વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું. કપિરાજના હુમલાથી સ્થાનિકોમાં ફફડાટ. ભાવનગરમાં ઉમરાળા ગામેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું. હરિયાણા પાસિંગના 649 પેટી વિદેશી દારૂ મળ્યો. કુલ 53.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. વડોદરાના સાવલીમાં ખનીજ માફિયા ઉપર તવાઈ. સાવલીના જાલમપુરની મહીસાગર નદીમાં થઈ રહેલા ખનન પર તવાઈ. ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો. ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના સાધનો જપ્ત. દાહોદ એલસીબી પોલીસે ઘરફોડ ચોરી કરતા 2 શખ્સ ઝડપ્યા. ગરાડુથી ઝાલુદ જતા રસ્તા પરથી ઝડપાયા આરોપી. પોલીસે કુલ 1.33 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પાલનપુરના ઈદગાહ રોડ પર 2.5 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની તફડંચી કરી. વેપારી પાસેથી અજાણ્યા લોકો રોકડ અને દાગીના ભરેલો થેલો ઝૂંટવીને ફરાર. ડાંગ પોલીસે દારૂના જથ્થાનો કર્યો નાશ. આહવા, સુબીર, વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસનો નિકાલ. વર્ષ દરમિયાન 16 લાખથી વધુનો દારૂ પકડાયો હતો. આહવા પોલીસ હેડક્વાર્ટર્સની પાછળ દારૂ પર ફેરવાયું રોલર. બનાસકાંઠાના થરાદમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ. પોલીસે સ્પાના માલિક અને કર્મીઓ સામે ગુનો નોંધ્યો. ચેમ્પિયન સ્પાના મેનેજર અને એક યુવકની અટકાયત કરી. પરપ્રાંતીય યુવતીઓને સ્પાના નામે કરાવતા દેહ વ્યાપાર. મોરબીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોલસેલ વેપારી ઝડપાયો. પોલીસે 2.5 લાખથી વધુની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. વિપુલ હિરાણી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી. મોરબીમાં છરીની અણીએ ડીઝલની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા. હાઈવે પર લૂંટ કેસમાં મોરબી એલસીબીને મળી મોટી સફળતા. કચ્છની કુખ્યાત ગેંગના 2 સભ્યો ઝડપાયા અને 3 આરોપીની શોધખોળ માટે જહેમત. ડીઝલ અને 3 કાર સાથે કુલ 10.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
ચાઇનીઝ દોરીના વેચાણને લઈને મોરબી પોલીસની તવાઈ. અલગ અલગ 6 જગ્યાએથી 7 શખ્સોની ધરપકડ. લાખોની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત. બનાસકાંઠાની બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ અને બનાસકાંઠા ભૂસ્તર વિભાગનું સંયુક્ત ઓપરેશન. 22 ડમ્પર અને એક હિટાચી મશીન સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં આરટીનો ગેરકાયદે લાભ લેતા વાલીઓના નવા કિમિયાનો પર્દાફાશ. બોગસ આવકના દાખલા સાથે અરજી કરી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે ઝડપી ચોરી. 250 થી વધુ વાલીની બોગસ અરજી ઝડપાઈ. વલસાડમાં વધુ એક ઝોલાછાપ તબીબ ઝડપાયો. ધરમપુરના ગ્રામ્ય પંથકમાં રેડ પાડીને કાર્યવાહી કરાઈ. હનુમતમાળ, બોપી અને પંગાર બારી ગામમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાનું ખુલ્યું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આંતરરાજ્ય તિરચી ગેંગ. ગિલોઈથી કારના કાચ તોડીને ચોરી કરતી હતી ગેંગ. તમિલનાડુના શખ્સોની કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 25 ગુનાનો ભેદ ઉકેલ્યો. 10 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. મહેસાણાના ઊંઝા પાસે થયેલી લૂંટ મામલે 2 લૂંટારુઓની ધરપકડ. સિદ્ધપુરના દેથડી 4 રસ્તાથી 2 ઈસમોએ મુસાફરોના સ્વાંગમાં કાર ભાડે કરી હતી. કાર તેમજ મોબાઈલની લૂંટ કરીને ફરાર થયા હતા શખ્સો. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગ મચી જતા 6 શ્રદ્ધાળુઓના મોત. 40 થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ થતા મચી હતી દોડધામ. તિરુપતિમાં થયેલી ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.